નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અને આજે ન માત્ર નવસારીની અંદર વસતા જૈનો પણ સમગ્ર ગુજરાત તેમજ ભારતની અંદર તેમજ વિદેશની અંદર વસતા જૈનો માટે કહી શકાય કે આજે એક કપરો દિવસ છે. કારણ કે એક મહારાજ સાહેબ કે જે આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર ચતુર્માસ માટે પધાર્યા હતા એ કાળધર્મ પામ્યા છે. મહારાજ સાહેબની ખ્યાતિ ખૂબ જ વિખ્યાત છે અને જેમ જેમ સંદેશો પ્રાપ્ત થઈ રહ્યો છે તેમ તેમ એમના ભક્તજનો સમુદાયગણ જે ખરા, એમને માનનારા ખરા, એમના શિષ્યો જે ખરા એ મોટી સંખ્યાની અંદર નવસારી પધારી રહ્યા છે. તો ત્યારે જૈનોની સાથે વાત કરીશું અને જાણીશું કે મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે. ગઈકાલે સાંજે 6:21 વાત છે. મહારાજ સાહેબની વિશે થોડી માહિતી અમારા દર્શક મિત્રોને પ્રાપ્ત કરાવશો. આપણા હેમપ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ કાલે સાંજે કાળધર્મ પામ્યા છે. એ એડમિટ જ હતા ઘણા ટાઈમથી પોલ્યુશનથી. તો અચાનક કાલે કાળધર્મ પામી ગયા. મહારાજ સાહેબનો 65 વર્ષનો જે દીક્ષા પર્યંતનો સમય હતો, મહારાજ સાહેબની ખ્યાતિ કેટલી પ્રાપ્ત છે અને કઈ રીતે ભક્તનો સમુદાય જે ખરો નવસારી તરફ પ્રયાણ કરી રહ્યો છે? હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહારાજ સાહેબના ભક્તો બધા આવી રહ્યા છે. હજી અને ભીડ વધે છે, ઘણી બધી વધે છે. આશરે 3,000 થી 4,000 જણ જેવા આવશે એવી યાત્રામાં એવી શક્યતા છે. સાથે જ વરસતા વરસાદની વચ્ચે પણ આ જે દ્રશ્યો છે, હું મારા કિરીટભાઈને વિનંતી કરીશ કે આપ દ્રશ્યો બતાવો. અહીંયા જે આ તૈયારી ચાલી રહી છે, શેના માટેની તૈયારી ચાલી રહી છે અને શું તૈયારી ચાલી રહી છે? અહીંયા આપણા જે મહારાજ સાહેબ હતા હેમપ્રભા સુરેશ્વરજી, એમની આપણે અહીંયા સમાધિ બનાવી રહ્યા છે, જેમનો અંતિમ સંસ્કાર પણ અહીંયા જ થશે, અંતિમ વિધિ પણ બધી અહીંયા જ થશે અને એમની સમાધિ પણ અહીંયા જ બનાવવામાં આવે છે. તો તમે જે અત્યારે દ્રશ્યો નિહાળી શકો છો એ દ્રશ્યો છે નવપદ એપાર્ટમેન્ટની પાછળના, અને આ જગ્યા ઉપર મહારાજ સાહેબનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાથે જ એમને અહીંયા જ સમાધિ મંદિર પણ બનાવવામાં આવશે અને જેના માટે લઈ અને તાડમાર તૈયારીઓ સવારથી શરૂ થઈ ચૂકી છે. અને તે પ્રમાણે તમે જુઓ છો એ પ્રમાણે કે આજે આખો દિવસ નગરની અંદર એમની પાલખી યાત્રા નીકળશે. હાલ જે એક જૈનોની પરંપરા હોય છે બોલી બોલાવવાની શરૂઆત આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર ચડામણો જેને કહેવામાં આવે છે એ ચડામણની શરૂઆત થઈ ચૂકી છે અને બપોરે 1 વાગ્યાથી પાલખી યાત્રાની શરૂઆત થશે. મહારાજ સાહેબશ્રીને પાર્થિવ દેહ જે ખરો એ પંચ મહાભૂતમાં વિલીન થાય એ પહેલા આખા નગરની અંદર યાત્રા કરાવવામાં આવશે અને ત્યારબાદ આ સ્થળ ઉપર લાવી અને ત્યારબાદ એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ અમે આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. તમે તમારા સપનાનું કિચન બનાવડાવો, કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો, જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે, જેમાં જગ્યાનો અભાવ છે? તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન, જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે. તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. હાલ અમે આવી પહોંચ્યા છે આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘના જે મુખ્ય દેરાસર છે ત્યાં આવી પહોંચ્યા છે અને ત્યાં જ ઉપાશ્રયની અંદર મહારાજ સાહેબના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે. અને હાલ આપ જોશો તો વિહાર સેવા ગ્રુપ દ્વારા બંદોબસ્ત જે ખરો ટ્રાફિક બંદોબસ્તથી માંડી, કારણ કે ખૂબ મોટો ભક્તજનોનો સમુદાય અહીં ઉપસ્થિત થવાનો છે. તો ત્યારે જૈન અગ્રણી એવા હેમેન્દ્રભાઈની સાથે વાતો કરીશું. હેમેન્દ્રભાઈ, ખરેખર એક દુઃખનો દિવસ કહી શકાય, કારણ કે ચાતુર્માસ માટે પધારેલા મહારાજ સાહેબ શ્રી કાળધર્મ પામ્યા છે. તો ત્યારે મહારાજ સાહેબની ખ્યાતિ પ્રમાણે અંદાજિત આજે કેટલા ભક્તો દર્શનાર્થે આવશે અને કઈ રીતેની તૈયારીઓ ચાલી રહી છે? કાલે સાંજે 6:21 કલાકે પૂજ્ય ગચ્છાધિપતિ હેમપ્રભા સુરી મહારાજ સાહેબ નો સ્વર્ગવાસ થયો. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ઓછામાં ઓછું 10,000 થી 15,000 માણસ દર્શન કરી ગયું છે અને આજે લગભગ 20,000 થી 25,000 એટલા ભક્તજનો ભારતભરમાંથી એમની અંતિમ યાત્રામાં એમની પાલખીના એમના અંતિમ દર્શન કરવા માટે પધારી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવના જવાથી ભારતભરમાં જૈન શબ્દોમાં બહુ મોટો ખોટ પડી છે. આવા ગુરુ ભગવાન નજીક ત્રીજા ઢોળે મોક્ષગામી હતા અને વિશાળ સમુદાયને તેઓ છોડીને ચાલી ગયા છે. આ ગુરુ ભગવંતની હંમેશા ખોટ જૈન સમાજને ચાલશે.
તમે જો એ પ્રમાણે કે હંમેશા ખોટ જે ખરી જૈન સમાજને સાથે જો વાત કરવામાં આવે તો એમની જે પાલખી યાત્રા જે ખરી એનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે અને 1 વાગ્યાથી પાલખી યાત્રાની શરૂઆત થશે. તો ત્યારે હેમેન્દ્રભાઈ, પાલખી યાત્રાનો રૂટ કઈ રીતેનો છે અને કઈ રીતે એ પાલખી યાત્રા જે ખરી એ જશે? સાથે તમે જોશો તો અહીંયા આટલા પાણીમાં પણ, કારણ કે અહીંયા ગેટ પર પાણી ભરાયું છે અને ગેટ પર પાણી ભરાયાની સાથે પણ તમે જુઓ તો અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર જે ખરા એ ભક્તો આવી રહ્યા છે અને એના માટે કરી અને થોડીક મહેનત પણ ચાલી રહી છે, તજવીજ પણ ચાલી રહી છે. તો પાલખી યાત્રાનો રૂટ જે ખરો એ કેટલાથી કેટલા વાગ્યા સુધીનો અને ક્યાંથી ક્યાંનો રહેશે? સાહેબ, લગભગ 1 થી 1.5 વાગે પાલખી યાત્રા અહીંથી નીકળશે. અહીંથી શાંતાદેવીથી નીકળીને બાબુ હોસ્પિટલ, ફુવારા, ગોલવાડ, ટાવર, મોટા બજાર પોલીસ ચોકી, પેટ્રોલ પંપ, જવળી સડક, જૂના થયા, 5 આંગળી, લાઇબ્રેરી, સેન્ટ્રલ બેંક, ટાવર, શાક માર્કેટ, ચાંદની ચોક, આશાનગર, ટાટા વોલ, અશોકા ટાવર અને વંદે માતરમ ચોક થઈને શાંતાદેવી રોડ, નવપત એપાર્ટમેન્ટ પાસે પૂજ્યશ્રીની એક મોટા પ્લોટની અંદર અગ્નિદાહ આપવામાં આવશે. તમે જો એ પ્રમાણે તો પહેલા જ એપિસોડની અંદર એટલે કે પહેલા જ કટની અંદર અમે બતાવી દીધું છે કે કઈ જગ્યાએ એ અગ્નિદાહ કરવામાં આવશે. તો સાથે જ આપ જોશો તો અત્યારે ગુઠણથી પણ નજીક આવી ચૂકેલા પાણીની અંદર પણ જૈન ભક્તો જે ખરા એ મહારાજ સાહેબના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે. અને કાલે સાંજે જો વાત કરવામાં આવે તો કાલે સાંજે 6:21 તેઓ કાળધર્મ પામ્યા હતા અને ત્યારબાદ સતત એમના માટે જે ખરા એ એમના અનુયાયીઓ, એમના ભક્તો જે ખરા એ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં દર્શનાર્થે આવી રહ્યા છે. જ્યાં દેરાસરનો એન્ટ્રી ગેટ છે, દેરાસરના એન્ટ્રી ગેટ ઉપર જ પાણીનો જળ ભરાવ છે, વચ્ચે પણ તમે પાણીનો જળ ભરાવ જોઈ શકશો. તેમ છતાં પણ જે ખરા ભક્તોની અંદર કોઈ જ દુવિધા નથી દેખાતી. એ ભારી મને મારા સાહેબના જે અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે અને તમે જોશો એ પ્રમાણે કે ભક્તોની ભીડ અવિરત ચાલી રહી છે. તો પડે પડની અપડેટ અમે આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હાલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને જૈન અગ્રણી મહેન્દ્રભાઈ દરબાર પણ આપણી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ, આજે ખરેખર એક દુઃખનો દિવસ જૈન સમાજ માટે, કારણ કે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ હેમશ્રીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે અને એમના ભક્તોનો સમુદાય, એમના ભક્તગણોની અંદર આજે દુઃખની લાગણી છવાય છે, કારણ કે ખૂબ મોટો સમુદાય છે અને કદાચ એમ કહી શકાય તો અતિશયોક્તિ નથી કે નવસારીનું આંગણું આજે પાવન થવા જઈ રહ્યું છે કે મહારાજ સાહેબનો અંતિમ સંસ્કાર અને એમનું જે ગુરુ મંદિર જે ખરું, બરાબર સમાધિ મંદિર જે ખરું, એ નવસારીમાં બનવા જઈ રહ્યું છે. તો એક બાજુ દુઃખની લાગણી છે તો બીજી બાજુ મહદઅંશે એમ કહી શકાય કે નવસારીજનો ધન્ય થવા જઈ રહ્યા છે. આપ કઈ રીતે એની પ્રક્રિયા વર્ણવશો? જૈન શાસનના રાજા હેમપ્રભેશ્વરી મહારાજ સાહેબ ગચ્છાધિપતિ, જેમનું ચતુર્માસ નવસારીને અહોભાગ્ય ગણી શકાય એ રીતે મળેલું અને એમની નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા 1 મહિનાથી સ્વાસ્થ્ય સારું નહોતું. પણ સ્વાસ્થ્ય સારું નહોતું, છેલ્લે સુધી નવકાર મંત્રના સ્મરણ સાથે એમણે એમની શાખા જાળવી રાખી અને જ્યારે દેહ ત્યાગ થયો ત્યારે એમના અને અમારા ગુરુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને ચતુર્વિધ સંઘ ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. એની સાથે હર્ષ એટલા માટે છે કે નવસારીની આ પાવન ભૂમિમાં એમનો દેહ ત્યાગ થયો અને એમની પાલખી યાત્રા નીકળીને આજે અગ્નિ સંસ્કાર થવા જઈ રહ્યો છે. રાતોરાત અમારા નક્કી કર્યા પ્રમાણેની અમને અહીંયા જગ્યા બી મળી ગઈ, ત્યાં એમનું સમાધિ મંદિર બનાવવામાં આવશે. એટલે નવસારી સંઘ એક અહોભાગ્ય છે કે નજીકના ભવિષ્યમાં જે આપણે એના અનુગામી છે એવા આચાર્ય ભગવાનને નવસારીમાં અમે માણી શકશું અને આજીવન સુધી એમનું મંદિર જ્યાં સુધી સમાધિ મંદિર રહેશે ત્યાં સુધી ન ભૂતોતા ભવિષ્ય અમે એમને જાળવી રાખશું. એ જ આ સમયની માંગ સાથે જૈન શાસનના સેવક તરીકે મહેન્દ્ર દરબાર આ સમયની માંગ સાથે પૂરું કરું છું. જય જીનેન્દ્ર. સાથે જ મહેન્દ્રભાઈ, જે પાલખી યાત્રા નીકળવાની છે અને મેં જોયું એ મુજબ કે વ્યવસ્થા પણ, કારણ કે સ્વયં લોકો ઉમટી રહ્યા છે વ્યવસ્થાના ભાગરૂપે પણ, પછી એ આપણો વિહાર સેવક ગ્રુપ હોય કે બીજા અનુયાયીઓ હોય, સૌ પોતપોતાની રીતે નાની મોટી સેવાઓ કરી રહ્યા છે. તો પાલખી યાત્રા દરમિયાન એ રીતેનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ જ્યારે એમને અંતિમ સંસ્કાર આપવામાં આવશે એના માટેની થોડીક રૂપરેખા. પાલખી યાત્રા 1 વાગે લગભગ નીકળવાની અમારી ગણતરી છે, જેની ઉછામણી અત્યારે બોલવાની ચાલુ થઈ ગઈ છે. એ પાલખી યાત્રાનો રૂટ સમગ્ર નવસારી શહેરના રાજમાર્ગોને આવરી લીધો છે. એના માટે અમારું વિહાર ગ્રુપ અને અમારા જે સ્વયંસેવકો છે એ તત્પર છે. આખા રૂટ પર ફરી અને આપણે અહીંયા આગળ એમને લાવી અને એમનું જે સમાધિ મંદિર જ્યાં બનાવવાનું નક્કી કર્યું છે
ત્યાં જ એમનો અગ્નિ સંસ્કાર કરશું. એ અગ્નિ સંસ્કાર કરવા માટેનું એનું જે પ્લેટફોર્મ તૈયાર કરવાનું છે એ પણ અત્યારે બની રહ્યું છે અને તમામ વ્યવસ્થા અહીંના સ્વયંસેવકો અને આદિનાથ જૈન સંઘ અને સમસ્ત નવસારી જૈન સંઘ આવેલા તમામ ગુરુ ભક્તો સાથે આ વ્યવસ્થામાં ખડે પગે તૈયાર છે. કોઈ જાતની ક્યાંય તકલીફ પડશે નહીં અને આજે કુદરતે પણ મહેરબાની કરી અને વરસાદ ચાલુ કર્યો છે અને ઠંડક રહેશે એ પ્રમાણે અમે અમારી આ કાર્યવાહી પૂરી કરવા માટે તત્પર છીએ. તમે જુઓ તો વરસાદને પણ એક અનોખા રૂપમાં વર્ણવી લીધો, કારણ કે એ ઠંડક રહે છે અને ભક્તો જે ખરા જ્યારે ઉઘાડા પગે એમની પાલખી યાત્રામાં જોડાતા હોય અને ત્યારે આવી અભિવર્ષા જે ખરી, કારણ કે કુદરત પણ જે ખરી એ આજે કદાચ આંસુ વહાવતી હશે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. તો આજે પ્રમાણે આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘમાંથી પડેપણની અપડેટ જે કરી અમે આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આજે મહાકવરેજ, કારણ કે દિવસ જ એવો છે, કારણ કે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ હેમસુરેશ્વરજી મહારાજ સાહેબ જ્યારે કાળધર્મ પામ્યા હોય તો દેખીતી વસ્તુ છે તમામ જૈન સમુદાયની અંદર એક દુઃખની લાગણી પ્રવર્તતી હોય છે, કારણ કે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ હતા અને જેમણે જૈન શાસનની અંદર પોતાના સમયના એટલે કે 65 વર્ષના એમના જે દીક્ષાનો જે કાળ હતો, 65 વર્ષના સમયગાળાની અંદર ઘણા બધા અનુયાયીઓના હૃદયની અંદર પોતાનું સ્થાન બનાવ્યું હતું. તો ત્યારે બીજા એક નામની વ્યક્તિ તરુણભાઈ છે, એમની સાથે વાત કરીશું. આજે એક બાજુ જોવા જઈએ તો એક દુઃખની લાગણી, કારણ કે મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, પણ કદાચ કહી શકાય કે આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘ માટે એક મોટો લાવો, કારણ કે એમનો અંતિમ સંસ્કાર અને ત્યારબાદ પછીથી એમનું જે ગુરુ સમાધિ મંદિર એ આપણા નવસારીમાં બનવા જઈ રહ્યું છે. તો કઈ રીતે વર્ણવો છો આપીને? પરમ પૂજ્ય ગચ્છાધિપતિ એમ પ્રભુશ્રી વારસાહેબની લાગણી અને એઓનો સમસ્ત જૈન સંઘ પર જબરજસ્ત ઉપકાર છે. વિશેષમાં અમને આજે એ પણ થાય છે કે અમારા ધાનેરા જૈન સંઘ પર પણ એમનો વિશેષ ઉપકાર છે. અમારા પરિવારમાંથી ઘણા પુષ્પો એમના સમુદાયમાં સાધુ સાધ્વીજી તરીકે જોડાયા છે. અમે લોકો ખૂબ નજીક છે એમનાથી, અમને ખૂબ દુઃખ થાય છે, પરંતુ સમયને કોઈ રોકી શકતું નથી. કુદરતના ક્રમમાં આ સ્વીકારીએ છીએ અને આનંદભેર એમને અમે વિદાય આપીએ છીએ અને ઝડપભેર મોક્ષગામી બને એ શુભકામના પાઠવીએ છીએ. આદિનાથ જૈન સંઘ નવસારી માટે આનાથી વિશેષ આનંદનો એક પણ પ્રસંગ નથી કે ગુરુ ભગવાનનો દેહકાળ અહીંયા થયો છે અને અહીંયા આગળ ગુરુ મંદિર બનશે અને સુંદર રીતે અમે જીવનભર એમની આરાધના કરી શકશું. એ જ અમારી સૌની અભ્યર્થના છે. એમ પ્રભુ મારા સાહેબ જ્યાં પણ વિચરે ત્યાં અમને આશીષ વરસાવતા રહે એ જ અમારી શુભકામના છે. મહારાજ સાહેબ જ્યાં પણ વિચરે ત્યાં આશીષ વરસાવતા રહે એવી એમની શુભકામનાઓ છે. સાથે જ તમે જો એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા, એક બાજુ દુઃખની લાગણી તો બીજી બાજુ હર્ષની લાગણી એ માટે કે ગુરુ મંદિર અહીંયા બનવા જઈ રહ્યું છે. તો આ જીવન જ્યાં સુધી એ મંદિર રહેશે ત્યાં સુધી નવસારી નગરજનો જે ખરા એમના શ્રદ્ધારૂપી પુષ્પ એ મંદિરની અંદર અર્પણ કરતા રહેશે. તો આ પ્રમાણે તમે જુઓ તો આજે તો એક લાવવાની સાથે એક દુઃખની લાગણી, કારણ કે લાવો એ રીતે કે બાળા સાહેબનું મંદિર જે ખરું, સમાધિ મંદિર જે ખરું એ નવસારીને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. તો બીજી બાજુ બાળા સાહેબ કાળધર્મ પામ્યા છે, પણ કહેવાય છે કે ભાઈ સમયની ગતિ ન્યારી છે અને સમયનું કામ કરે છે. એ જ પ્રમાણે આજે જૈન સમુદાયના મોટે ભાગના તમામ ભક્તો જે ખરા, 4 ફિરકાઓ જે ખરા એ આજે આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર આવી પહોંચ્યા છે અને સૌની આંખો આજે નમ થઈ છે અને નમ આંખોથી આજે એ સૌ કોઈ મહારાજ સાહેબ શ્રીને વિદાય આપવા માટે અહીં ઉપસ્થિત થયા છે. તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો.
તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જે પ્રમાણે હવે જોઈ શકો છો એ પ્રમાણે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ હેમસુરેશ્વરજી મહારાજ સાહેબનો જે પાર્થિવ દેહ જે રાખવામાં આવ્યો છે તેના સીધા દ્રશ્યો હવે આપણે અમે દર્શાવીશું। સમગ્ર જૈન સમુદાયના ભક્તોની અંદર આજે એક દુઃખની લાગણી પ્રવર્તી છે અને મોટી સંખ્યાની અંદર જૈનો જે ખરા એમના પાર્થિવ દેહના એમના અંતિમ દર્શન માટે ઉમટી રહ્યા છે અને આપ જોશો એ પ્રમાણે કે આખો હોલ જે ખરો આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘનો આખો હોલ જે ખરો એ આજે અત્યારે ભક્તોથી ભરાયો છે અને તમામ ભક્તોની આંખોની અંદર અશ્રુ દેખાઈ રહ્યા છે કારણ કે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ હેમસુરેશ્વરજી મહારાજ સાહેબ જે ખરા એ હાલ જે ખરા એ આ રીતે ગઈકાલે સાંજે 6:21 કાળધર્મ પામ્યા છે। એમની ઉછામણીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે ને ઉછામણીની પ્રક્રિયા બાદ જે ખરા બપોરે 1 વાગ્યાથી એમની પાલખી યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ન માત્ર નવસારી ન માત્ર દક્ષિણ ગુજરાત પણ આખા ગુજરાત અને ભારતમાંથી જ્યાં જ્યાં એમના ભક્તો એમના અનુયાયીઓ એમના જે શ્રાવકો જે ખરા એમના સેવકો જે ખરા એમને સમાચાર મળતાની સાથે સૌ કોઈ જે ખરા એ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થઈ રહ્યા છે। તો હું પણ મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આપ પણ જે નવસારી લાઈવના માધ્યમથી મહારાજ સાહેબના અંતિમ દર્શન કરવા માંગે છે એમને એકદમ શાંતિથી અને ધીરજપૂર્વક મહારાજ સાહેબના અંતિમ દર્શન થાય એ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આપ જોશો એ પ્રમાણે કે આપને અમે સીધા દ્રશ્યો જે ખરા એ દર્શાવી રહ્યા છે। હેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ જે ખરા એ કાળધર્મ પામ્યા છે અને સમગ્ર ભારતમાંથી ભક્તોનો મોટો સમુદાય જે ખરો એ હાલ એમના અંતિમ દર્શન માટે અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે અને ભક્તોની અંદર પણ એક દુઃખની લાલીમાં છવાઈ જવા પામી છે અને તમે જોશો તો સૌ કોઈ જે ખરા પોતપોતાની રીતે મહારાજ સાહેબના ચરણોમાં પોતાના અશ્રુ જે ખરા એ અર્પણ કરી રહ્યા છે। તો ત્યારે જ આપણે મહારાજ સાહેબના સીધા દર્શન કરાવીશું। સાથે જ આપને તમામને વિનંતી છે કે આપ પણ નવસારી લાઈવના માધ્યમથી જો આપ નવસારી આવી અને સીધા મહારાજ સાહેબજીના પાર્થિવ દેહના દર્શન ના કરી શકતા હોય તો આપ અહીંથી બેઠા તમારા ઘરથી બેઠા પણ એમના દર્શન કરી શકો એ માટેની આ એક નાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સતત પાસુ ભક્તિ જૈન મંડળ દ્વારા પણ લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું છે। શ્રીમંદર જૈન મિત્ર મંડળ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું છે એ પણ આપ નિહાળી શકો છો અને ન માત્ર ગુજરાતમાંથી પણ આખા ભારત વર્ષમાંથી મહારાજ સાહેબ શ્રીને માનનારા ભક્તો જે ખરા એ મોટી સંખ્યાની અંદર અહીં ઉપસ્થિત રહ્યા છે। ભાઈ શું નામ છે આપનું? કાલે સાંજે 6:21 થી લઈને અત્યાર સુધીમાં અંદાજિત કેટલા ભક્તો મહારાજ સાહેબ શ્રીના અંતિમ દર્શન માટે પધાર્યા? 15,000 ભક્તો આવી ચુક્યા છે અને હજુ એને બોમ્બે અમદાવાદ સુરતથી ભક્તો આવી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો જે પાલખી યાત્રા નીકળશે એની અંદર ભક્તોની સંખ્યા કેટલી થશે? અંદાજે 30 થી 35,000 જૈનોની પબ્લિક આ પાલખી યાત્રામાં થશે। આ સાથે જે ઉછામણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એની અંદર ભક્તો કેવા ભાવથી ભાગ લઈ રહ્યા છે? ભક્તો આ ગુરુને જેમ સ્વામિનારાયણ મહાત્મા પ્રમુખ સ્વામીને ભગવાન માનવામાં આવે છે તેમ અમારા જૈન સમુદાયમાં આ મહાત્મા ભગવાન જીવન ભગવાનનું ગુરુ આપવામાં આવેલું છે। તમે જુઓ છો એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા પછી ભાઈઓ હોય કે બહેનો હોય સૌ કોઈ જે ખરા એ આજે અશ્રુભીની આંખે એમને વિદાય આપવા માટે આવી રહ્યા છે અને જે હોલ છે જે હોલની અંદર એમનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે ત્યાંના સીધા દ્રશ્યો અમે આપણે દર્શાવી રહ્યા છે અને આપ જોશો એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા એ મહારાજ સાહેબ શ્રીને પોતાના દિલથી પોતાના હૃદયથી પોતાના મનથી જે ખરા એ અશ્રુભીની અંજલિ આપી રહ્યા છે। તો આ જ પ્રમાણે આખો દિવસ આજે અમે આપને પળેપળની અપડેટ આપતા રહીશું। નિહાળતા રહો નવસારી લાઈવ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે જે હોલની અંદર ઉછામણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ઉછામણીના કાર્યક્રમની અંદર અમે પહોંચી ગયા છે અને કઈ વસ્તુની ઉછામણી થઈ ચૂકી છે અત્યાર સુધીમાં અને ભક્તો કઈ રીતે એની અંદર પોતાનું સાધર્મિક ભક્તિ નિભાવી રહ્યા છે? આજનો દિવસ ખરેખર અમારા સૌ જૈનો માટે ખૂબ દુઃખદ ઘટના છે કેમ કે તેઓની આજે પાલખી યાત્રા નીકળશે તેની અંદર હજુ સુધી
ગુરુદેવને પાલખીમાં બિરાજમાન કરવાનો, ગુરુ પૂજનનો અને તથા બીજી બધી જે કાંડ આપવાના ચડાવવા ચાલુ છે. તમે જુઓ છો એ પ્રમાણે આ હોલ છે અને હોલની અંદર જે હાલ ઉચ્ચામણી કાર્યક્રમ ચાલી રહ્યા છે. જૈનોની પરંપરા હોય છે કે ઉચ્ચામણીની અંદર તેઓ તમામ પ્રકારની ગુરુ પૂજનની પાલખીમાં બેસાડવાની, આપણે જેને કહીએ છીએ કે ભાઈ જે સરળ ગુજરાતી ભાષામાં કહી શકાય કે અંતિમ દાવ માટે જે તરડી પકડવાની હોય છે તે, ત્યારબાદ જે ખાંડ આપવાની હોય છે તે, આ તમામ વસ્તુ માટે તેઓ જે ખરા એ બોલી બોલતા હોય છે. અને જેના કારણે લઈ અને આજે આપ જોશો તો મોટી સંખ્યાની અંદર જૈન ભક્તો જે ખરા એ અહીં ઉપસ્થિત થયા છે અને પોતાની શક્તિ મુજબ, પોતાની ભક્તિ મુજબ તેઓ જે ખરા એ ઉછામણીની અંદર પોતાની બોલીઓ બોલી રહ્યા છે. આ તમે જુઓ છો એ પ્રમાણે કે આ જે છે એ બોલીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને ઉછામણી કહેવામાં આવે છે. તો સાથે જ એલઈડી સ્ક્રીનની ઉપર જે અંતિમ દર્શન જે ખરા એ અંતિમ દર્શન પણ લાઈવ દર્શાવવામાં આવી રહ્યા છે. અને આ પ્રમાણે કે આખો હોલ જે ખરો એ કચોકચ ભક્તોથી ભર્યો છે. અને ન માત્ર નવસારી પણ ગુજરાત નહીં પણ આખા ભારત વર્ષમાંથી જ્યાંથી પણ મહારાજ સાહેબના જે અનુયાયીઓ જે ખરા એ સમગ્ર અહીં આવી પહોંચ્યા છે અને પોતાની રીતે ઉછામણીની અંદર પોતાનો લાવો જે ખરા એ લેવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તો આ પ્રમાણે અમે આજે આખો દિવસ આપણે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. ન માત્ર નવસારી પણ નવસારીની આજુબાજુના વિસ્તારોમાંથી પણ જૈન ભક્તો જે ખરા મોટી સંખ્યાની અંદર આજ રોજ આટલા મુશળધાર વરસાદની વચ્ચે પણ મહારાજ સાહેબના અંતિમ દર્શન માટે પધારી રહ્યા છે. તો ત્યારે એ ભક્તોની સાથે વાત કરીશું. ભાઈ આપનું નામ શું છે, આપ ક્યાંથી આવો છો? અમીશભાઈ શાહ બોલું છું અને હું અત્યારે સુરત રહું છું. અને જૈન શાસનની અંદર ગચ્છાધિપતિ હેમ પ્રભુ શ્રી મહારાજ સાહેબની જે રશ્મિ વિદાય અત્યારે જે થઈ છે નવસારીની અંદર, એમનું ચાતુર્માસ હતું અને અદભુત ચાતુર્માસની અંદર એમને એમના પોતાના શરીરનો જે ત્યાગ કર્યો છે, નવસારીની સમગ્ર પબ્લિક આની અંદર ઉત્સાહભેર આવી છે. અમદાવાદ, સુરત, મુંબઈથી પણ દરેક ભક્તો વર્ગ એમના પાલખીની અંદર બધાએ અંદર ભાગ લીધેલ છે. અનેક વર્ષો અત્યારે એક એવો અંસાર આપી રહી છે કે આ જીવ એક પદ્ધતિમાં અને બહુ શોર્ટ ટાઈમની અંદર મોક્ષગામી જીવ છે આવ્યો. અને અમને એક આનંદ છે કે નવસારીની ધન્ય ધરાવ ઉપર આ લાભ મળેલ છે અમને લોકો, એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. અમે સુરતથી પણ અત્યારે ખૂબ સંખ્યામાં અહીંયા વધાર્યા છીએ અને અમને એનો બહુ આનંદ છે. તમે જુઓ એ મુજબ કે સુરતથી પણ મોટી સંખ્યાની અંદર ભક્તો પધારી રહ્યા છે. તો સાથે જ આટલા મુશળધાર વરસાદની અંદર બાળકોને લઈને પણ જે ખરા એ એમના માતાઓ અને વાલીઓ જે ખરા પધારી રહ્યા છે. તો આ પ્રમાણે આપ જોશે પ્રમાણે કે તુરંત જ મોક્ષગામી કહી શકાય એવા મહારાજ સાહેબ શ્રી જ્યારે કાળધર્મ પામ્યા હોય છે ત્યારે ભક્તોની અંદર એક દુઃખની વેદના, એક વર્ષની વિદાય તો સાથે જ એક આનંદ પણ છે. કારણ કે નવસારી એ પાવન નગરી બનવા જઈ રહ્યું છે અને નવસારીની અંદર પણ આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘને એ લાવો મળ્યો છે, એ અવસર મળ્યો છે કે ગુરુ મંદિર, જી હા, ગુરુ મંદિર અહીં બનવા જઈ રહ્યું છે. તો એની પણ તૈયારીઓ જે ખરી એ અમે આપણે દર્શાવી રહ્યા છે. અને આટલા મુશળધાર વરસાદની અંદર પણ પછી ટ્રેક્ટર હોય, જેસીબી હોય કે ત્યાર પછીથી કોન્ક્રીટ મિક્સર હોય, તમામ વસ્તુઓ, તમામ સામગ્રીની સાથે એ જે નવપદ એપાર્ટમેન્ટની પાછળનો ભાગ જે કરો ત્યાં એમને અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને ત્યાં જે એમનું ગુરુ મંદિર પણ બનવા જઈ રહ્યું છે. અને તમે જોશો પ્રમાણે કે ભક્તો જે ખરા એ ધીમે ધીમે એમનો જે જમાવડો જે ખરો એ વધી જ રહ્યો છે. સતત ભક્તો મોટી સંખ્યાની અંદર પધારી રહ્યા છે અને
આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ નોંધનીય છે, કારણ કે ખૂબ જ સારી રીતે તેઓ વ્યવસ્થા પણ નિભાવી રહ્યા છે. પછી એ વિહાર સેવા ગ્રુપ હોય કે અન્ય ભક્તો હોય કે સમુદાયના જે કંઈ પણ સભ્યો હોય એ તમામ જે ખરા હાલ તો તન મન અને ધનથી ગુરુ મહારાજ સાહેબ શ્રી જે ખરા એમની આજની આ જે વિદાય છે એ વિદાયને કહી શકાય કે ભાઈ વધારવા માટે, એને આનંદ ઉત્સાહથી ઉજવવા માટે ભક્તોની અંદર પણ ભારે ભીડ જામી રહી છે. તો આજે પ્રમાણે પડે અપડેટ આપતા રહીશું. નિહાલ તરાવ, નવસારી લાઈવ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને સતત ભક્તોની ભીડ જે ખરી એ ઉમટી રહી છે. આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે જ્યારે આજે આ એક ભસ્મી વિદાયની વેળા આવી છે, મહારાજ સાહેબ શ્રીની જ્યારે પાલખી યાત્રા નીકળવાને હવે થોડીક ક્ષણો બાકી છે, તો ત્યારે ભક્તો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થઈ રહ્યા છે. ન માત્ર નવસારી પણ, નવસારીના બહારથી પણ ભક્તો પધારી રહ્યા છે. શું નામ છે આપનું અને આપ ક્યાંથી પધારો છો? સુરતથી અમે આવ્યા છીએ. અશોક લાખ ભલા ગઈકાલે સાહેબના દુઃખદ સમાચાર મળ્યા. કાર્યક્રમ પામે બહુ દુઃખદ ઘટના બની ગઈ. જૈન સમાજને મોટો ખોટ પડી છે. અમે લોકો અત્યારે સુરતથી, કૈલાસનગરથી અમે લોકો 10 જણ સાથે આવ્યા છીએ. સાહેબના દર્શન કર્યા અને નવસારીમાં જનમેદની એટલી જબરદસ્ત છે કે ન શકાય. સમાજને મોટી ખોટ પડી છે. સાહેબ ખરેખર નજીકના મોક્ષગામી છે અને બહુ વિશાળ સુવિશાળ ગચ્છાધિપતિ છે. એમનો સમુદાય બહુ વિશાળ છે અને જૈન સમાજને મોટી ખોટ પડી છે. તમે જુઓ એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા એક વાત તો બહુ વ્યવસ્થિત રીતે અને એકદમ લાઉડલી કહી શકે છે કે એ તુરંત જ જે મોક્ષગામી છે એ જીવ જે ખરો એ તુરંત મોક્ષગામી જીવ છે, ને જેના કારણે લઈ અને ભક્તો પણ જે ખરા એ મોટી સંખ્યાની અંદર પધારી રહ્યા છે. શું નામ છે આપનું, આપ ક્યાંથી પધારો? અશોકભાઈ, સુરતથી પધાર્યા છીએ. અને સાહેબજી ઉપર પાલિતાણામાં ખીર જરી હતી, એટલે ત્રીજા ભવે મોક્ષમાં જવાનો જીવ છે અને બહુ ઊંચો જીવ છે. ત્રીજા જીવ જન્મે એ મોક્ષ પામનારા જીવ છે અને ખૂબ ઊંચા જીવ હતા. અને તમે જુઓ એ પ્રમાણે કે વારા પરથી ભક્તો જે ખરા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ, કારણ કે સાંજે 6:21 જ્યારે એ કાળધર્મ પામ્યા છે એવા સમાચાર વહેતા થયા, તો કાલે રાતથી જ મોટી સંખ્યાની અંદર ભક્તો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. તો ત્યારે આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘ જે ખરું એ પણ પોતાની રીતે સૌ કોઈ વ્યવસ્થાની અંદર જોતરાઈ ચૂક્યું છે. અને હવે આ મેઘ જરાક શાંત થાય એવી આશા છે, કારણ કે ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો વધી રહ્યા છે. અને સમાધિ મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે. ત્યાં પણ ઉપર મંડપ પાડવામાં આવ્યો છે, કારણ કે ત્યાં જે ખરું એ કોન્ક્રીટનું કામ કરવાનું હોય અને ચાલુ વરસાદે ત્યાં પણ પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. તો આજ પ્રમાણે પડે અપડેટ આપતા રહેશો. નિહાળ તરાવ, નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. અને આપણા જ નવસારીના કેરસી દેબુ સાહેબ જે ખરા કે જે નેશનલ કમિશન ઓફ માઇનોરિટીઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ છે. કેરસી સાહેબ, આપ તો નવસારીના જ વતની છો અને આપ એક કહી શકાય કે ભાઈ નવસારીનો ઇતિહાસને ખૂબ સારી રીતે ઓળખો છો. અને નવસારીના આંગણે જ્યારે આ રીતે આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર ચતુર્માસ માટે પધારેલા મહારાજ સાહેબ જ્યારે કાળધર્મ પામતા હોય અને આપ પણ જ્યારે એમના અંતિમ દર્શન માટે પધારતા હો ને આપ તો માઇનોરિટીઝને સાચવો જ છો, ત્યારે આપ શું જણાવશો? હેમ પ્રભાસુરીજી જૈન મુનિ લાંબા સમયથી ધર્મની સેવા કરી રહ્યા હતા. એમનો પ્રભાવ અહીં પ્રવૃત્ત છે. નવસારીનો જૈન સમાજ, નવસારીનો ઇતિહાસ જુઓ તો નવસારીનો જૈન સમાજ બહુ સેંકડો વર્ષોથી અહીં વસી રહેલો છે. અને નવસારીના ઇતિહાસમાં જૈન લોકોનું પ્રદાન પણ કંઈ નાનું સૂનું નથી. તેઓની ધર્મભક્તિ અન્ય કરતા અનન્ય જ છે. અને હેમ પ્રભાસુરીજી સાહેબ જેવા પ્રભાવશાળી વ્યક્તિ આ શહેરની અંદર બિરાજમાન હોય ત્યારે સ્વાભાવિક રીતે એમના મૃત્યુ સમયે એક શોકનું વાતાવરણ શહેરની અંદર પ્રસરી જાય. માત્ર જૈન લોકો જ નહીં, પરંતુ શહેરના અન્ય સમાજ પણ એમના નિધનથી દુઃખી છે. પ્રભુ એમના આત્માને ઉચ્ચ કક્ષાની મોક્ષ આપે એવી પ્રભુ પ્રાર્થના.
તમે જોયું મુજબ કે કેરસીભાઈ જે ખરા એ પણ એમના અંતિમ દર્શન માટે પધાર્યા અને એમણે પણ જે સદગત થયા છે એવા ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત હેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તો આ જે પ્રમાણે નવસારી જે ખરું એ સંસ્કારી નગરી નવસારી છે અને સૌ કોઈ જે ખરા અહીંયા હળી મળીને રહે છે અને એ જ પ્રમાણે આપ જો તો પારસુ સમુદાયના અગ્રણી આજે જૈન સમાજના ગચ્છાધિપતિ જ્યારે દિવંગત થયા હોય ત્યારે એમને શોક સંદેશો પાઠવવા માટે પધાર્યા હતા. તો આ જે પ્રમાણે અમે પડેપણની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘ જે શાંતાદેવી ખાતે આવ્યું છે ત્યાં પાણીનો જળભરાવ થવા પામ્યો છે કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદના કારણે એક બાજુ પાણીનો જળભરાવ થયો છે, બીજી બાજુ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. તો ત્રીજી બાજુ જે ખરા એ આચાર્ય ભગવંતના અંતિમ દર્શન માટે ભક્તો જે ખરા મોટી સંખ્યાની અંદર અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. પછી ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે પછી નેતાઓ હોય કે સામાજિક અગ્રણીઓ હોય તો એ જ પ્રમાણે હવે તમે જે દ્રશ્ય નિહાળશો એ દ્રશ્યની અંદર LCD, PI, PSI અને ASI પણ જે ખરા એ મહારાજ સાહેબ શ્રીના અંતિમ દર્શન માટે પધાર્યા હતા. બીજી બાજુ ડાબો હોસ્પિટલ સુધી પાણીનો જળભરાવ થયો છે, ત્રીજી બાજુ ગોલવાડ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે કારણ કે આજે નવસારી જે ખરું નવસારીની અંદર કહી શકાય કે ભાઈ જૈનો માટે એક ખૂબ જ મોટો દિવસ અને એ મોટો દિવસ એટલે કે આચાર્ય ભગવંત હેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ જ્યારે કાળધર્મમાં પામ્યા છે અને પરમ ગચ્છાધિપતિ મહારાજ સાહેબ જે છે અને એ જ્યારે આ રીતે અંતિમ શ્વાસ એમણે ગઈકાલે સાંજે 6:21 લીધા ત્યારે જૈનોની અંદર ખૂબ દુઃખની લાગણી પ્રવર્તી રહી છે. તો આજ પ્રમાણે પડેપણની અપડેટ आप माटे निहारता रहो नवसारी लाइव. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइव को रिफ्रेश करो. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હજુ પણ ભક્તો જે ખરા ભક્તોનો જમાવડો સતત વધી રહ્યો છે. બીજી બાજુ વાત કરવામાં જો આવે તો આદિનાથ મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર આવવાનો જે મુખ્ય માર્ગ છે જ્યાં ગેટ બનાવવામાં આવ્યો છે ત્યાં જે ખરા એ પાણીનો જળભરાવ થઈ જવા પામ્યો છે. તો હવે લોકો જે ખરા એ રૂબી કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી આજે ગેટ કરો એ ગેટ ખોલી દેવામાં આવ્યો છે અને ત્યાંથી પણ ભક્તો અવિરતપણે આવી રહ્યા છે. એટલે મૂળ કહેવાનો ભાવ છે ગમે એટલો વરસાદ પડતો હોય, ગમે એટલું પાણી ભરાતું હોય, ગમે એટલો જળભરાવ થયો હોય પણ ભક્તોનો તાતો જે ખરો, ભક્તોનો સમુદાય જે ખરો એ અવિરતપણે આ જ રીતે આવતો રહેશે અને ભક્તોની સંખ્યા જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ વધી રહી છે અને શાંતાદેવી જે ખરું એ આજે આખું ગમગીન બનવા પામ્યું છે. ન માત્ર શાંતાદેવી પણ આખું નવસારી જે ખરું એની પણ જો વાત કરવામાં આવે તો તમે જોશો તો સર્વત્ર માત્ર ભક્તો અને ભક્તો જ્યાં જોશો ત્યાં આપણે કિડિયારું પુરાય હોય એ પ્રમાણે ભક્તો પધારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને ન માત્ર નવસારી પણ નવસારીની આજુબાજુથી સુરત હોય કે ત્યાર પછીથી વલસાડ હોય કે ત્યાર પછીથી અમદાવાદ સુધીથી લોકો જે ખરા ભક્તો જે ખરા એ મોટી સંખ્યાની અંદર આવી રહ્યા છે. અને હવે જે મુખ્ય માર્ગ જે ખરો એ આવવા માટેનો હતો એ માર્ગની અંદર પાણીનો જળભરાવ થયો છે. તો હવે પાછળના ભાગેથી પણ જે ખરા એ ભક્તો અવિરતપણે આવી રહ્યા છે અને દાદાના દર્શન કરવા માટે પધારી રહ્યા છે. 1 વાગે જે ખરો એ એમની પાલખી યાત્રાની શરૂઆત કરવામાં આવશે એવા સમાચાર મળ્યા છે. દર્શન માટે પણ મોટી લાઈન લાગી છે, કતાર લાગી છે. અંતિમ દર્શન માટે મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે ત્યાં પણ એક મોટી લાઈન લાગી જવા પામી છે અને ચાલુ વરસાદે પણ જે ખરા એ ભક્તો અવિરતપણે આવી રહ્યા છે. બીજી બાજુ ટ્રાફિક જામ પણ થયો છે, ત્રીજી બાજુ પાણીનો જળભરાવ પણ થયો છે. તેમ છતાં પણ જે ભક્તોનો ઉત્સાહ છે એ સમાતો નથી કારણ કે એક બાજુ દુઃખની લાગણી તો બીજી બાજુ ગર્વ અને આનંદ નવસારી માટે છે કારણ કે દાદા જે ખરા દાદાનું મંદિર અહીં બનવા જઈ રહ્યું છે, દાદાની સમાધિ અહીં બનવા જઈ રહી છે અને દાદાને જે અંતિમ સંસ્કાર જે ખરો એ પણ નવસારી નગરની અંદર થવા જઈ રહ્યો છે. તો આ જ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહેશું. નિહાળતા રહો નવસારી લાઈવ. તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે, જેમાં જગ્યાનો અભાવ છે? તો આજે જ મુલાકાત લો અરાંચા કિચન, જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે
અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે. તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કિચન. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ તેમજ જૈન અગ્રણી ભૂરાભાઈ શાહ પણ આવી પહોંચે છે. ભૂરા કાકા, પરમ પૂજ્ય ગચ્છાધિપતિ હેમ સુરેશ્વરજી મહારાજ સાહેબ જ્યારે કાલધર્મ પામ્યા છે, તો એક બાજુ નવસારી માટે કહી શકાય કે ભાઈ દુઃખની લાગણી, તો બીજી બાજુ હર્ષની લાગણી, કારણ કે એમનું જે અંતિમ સંસ્કાર ખરું એ નવસારીમાં થવા જઈ રહ્યું છે અને સાથે જ બીજી બાજુ એમનું ગુરુ મંદિર પણ બનવા જઈ રહ્યું છે. તો કઈ રીતે આપ એને વર્ણવશો? આજે સમગ્ર નવસારી માટે, અમારા જૈન સમાજ માટે ખૂબ દુઃખદ ભરો દિવસ છે, કારણ કે અમારા ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન હેમપ્રભુ શ્રી મહારાજ સાહેબ નો ગઈકાલે સાંજે દેવલોક પામ્યા છે. હેમપ્રભુ શ્રી મહારાજ સાહેબના છેલ્લા આ વર્ષમાં અમારા આદિનાથ જૈન સમાજ ચાતુર્માસ હતો, પણ એમને છેલ્લા કેટલાક દિવસથી નાદુરસ્ત તબિયતના કારણે એ અવારનવાર સારવાર હેઠળ હતા અને ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ એમને દેવાસન છોડ્યું છે. ત્યારે સમગ્ર નવસારી જૈન સંઘ ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરે છે, ખૂબ દુઃખી છે. સાથે સાથે એના માટે એક અમારા માટે એક ગૌરવ લઈ શકીએ, કારણ કે ગચ્છાધિપતિ શ્રી હેમપ્રભુ મહારાજ સાહેબ સમગ્ર સમાજના વડા હોવાથી એમનો અંતિમ સંસ્કાર આજે નવસારી નગરીમાં નવપદ એપાર્ટમેન્ટ ખાતે એમનો અંતિમ સંસ્કાર થવાનું છે અને એ જગ્યા પર પછી ગુરુ મંદિર પણ બનવાનું છે. ત્યારે અમારા માટે એક ખૂબ સારી વાત કહેવાય કે આચાર્ય ગચ્છાધિપતિ શ્રી હેમપ્રભુજી મહારાજ સાહેબનો નવસારી ખાતે ગુરુ મંદિર બનશે. એને લઈને આજે સમગ્ર નવસારી જૈન સમાજ શોકમાં છે અને લોકો આજે સવારથી જ ગઈકાલે સાંજના જ્યારે 6:30 વાગ્યા આસપાસ દેવાસન છોડ્યું ત્યાર પછી મહારાજ સાહેબના દર્શનાર્થી લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધારી રહ્યા છે. એમના અંતિમ દર્શન કરી અને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી. તો તમે જોયું એ મુજબ કે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ અને જૈન અગ્રણી તેઓ પણ પધાર્યા છે અંતિમ દર્શન માટે અને હવે જ્યાં સુધી પાલખી યાત્રા ન નીકળે અને એમને જ્યાં સુધી અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી સમગ્ર સમુદાયની અંદર હાલ તો એક દુઃખની લાગણીની સાથે સાથે એક હર્ષની લાગણી પણ પ્રવર્તી રહી છે. દુઃખની લાગણી એના માટે કે મારા સાહેબ શ્રી કાલધર્મ પામ્યા છે, તો હર્ષની લાગણી એના માટે કારણ કે એમનું ગુરુ મંદિર જે ખરું એ નવસારી ખાતે બનવા જઈ રહ્યું છે. તો આજ પ્રમાણે આજે પડે પડની અપડેટ અમે આપને આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ.